નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો. તો ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલાં જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય કે પહેલી વખત મુલાકાત માટે આવેલા હોય એ વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. એટલા માટે કે અમારી જે સરળ સમજૂતીની માહિતી છે અમે તમારા સુધી પહોંચાડી શકીએ. આ ઉપરાંત આપણા જે યુટ્યુબના વિડીયો છે એ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી રહેવાની છે. જ્યાં તમે સર્ચ કરશો આ સિમ્બોલ આવશે, ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો એટલે 10 આંકડાનો તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનું આવશે. જેવો તમે તમારો મોબાઈલ નંબર નાખો છો તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરશો એટલે આમ પ્રમાણે સરસ મજાનું એક ફ્રન્ટ પેજ ખુલેલું બતાવે છે. હવે અહીંયા તમને પેઇડ કોર્સમાં આજે પેઇડ કોર્સમાં ધોરણ 9 ધોરણ 10નો ગણિત વિજ્ઞાન વિષયનો ગણિત અને વિજ્ઞાન વિષયના તમને કોર્સ મળી રહેવાના છે. આ કોર્સને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. કોઈ પણ સ્થળે જઈને, કોઈ પણ જગ્યાએ જઈને તમે એને ફરીથી જ્યારે જોવું હોય ત્યારે 24 કલાકમાંથી ગમે ત્યારે જોઈ શકો છો. આ ઉપરાંત અહીંયા ધોરણ 3 થી 12ના વિડીયો અપલોડ કરેલા હોય છે. આ ધોરણ 3 થી 12ના વિડીયો અપલોડ કરેલા છે એ તમે ક્લિક કરશો આ પ્રમાણે તમારે ધોરણ પસંદ કરવાનું આવશે. આ ધોરણમાં તમે ધોરણ 9 જેવું પસંદ કરો છો એટલે તમને આ પ્રમાણે ધોરણ 9ના વિષયો બતાવે છે. જેમાં વિજ્ઞાન વિષયની પસંદગી કરો છો એટલે દરેક ચેપ્ટર વાઇઝ 1 2 3 4 5 તમારે જે ચેપ્ટરનો જે વિડીયો જોવો છે એ વિડીયો તમને સરળ સમજૂતીમાં મળી રહેવાનો છે. આ ઉપરાંત જે એક્ઝામ પેપર છે એમાં જે 50 માર્કના ધોરણ 9 માટે 80 માર્કના જે પેપર છે આ પેપર એમાં મૂકેલા હોય છે. જે તમારા સોલ્યુશન માટેના હોય છે, સોલ્યુશન સહિતના હોય છે, જે તમને મળી રહેવાના છે અને જે તમને પરીક્ષામાં ખૂબ ને ખૂબ ઉપયોગી રહેવાના છે. તો હવે આપણે આ તો વાત કરીએ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશનની. હવે આપણા વિડીયો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો શાળા મિત્ર નામની જે એપ્લિકેશન છે એનાથી તો પરિચિત જ છે. તો આ શાળા મિત્ર નામની એપ્લિકેશન જેવી તમે ઓપન કરો છો ધોરણ પસંદ કરવાનું. ધોરણ પસંદ કર્યા બાદ તમારા ધોરણમાં તમારે અંદર પ્રવેશ મેળવવાનો છે. જેવો તમે પ્રવેશ મેળવશો એટલે તમને પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર એ પ્રમાણે પાઠનું વિભાજન થયેલું આવશે. માનો કે તમારે પ્રથમના જોવા તો પ્રથમમાં જવાનું, દ્વિતીય જોવા તો દ્વિતીયમાં. તમારો વિષય પસંદ કરો, ચેપ્ટર પસંદ કરો. એટલું કર્યા બાદ તમને ચેપ્ટર વાઇઝ વેદ ડિજિટલ એજ્યુકેશનના ચેપ્ટર વાઇઝના વિડીયો જોવા મળશે. તો હજી જ કહું છું, જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે ફરીથી આપણા ચેપ્ટર ઉપર જઈએ. તો આપણું વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો. આજનો પહેલો જ સવાલ છે, દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપો. તો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર, કદની બનાવટો, જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે. આમ તેમ નજર કરો તમને બધી વસ્તુ દેખાય છે. આ બધી વસ્તુ છે, આ બધી વસ્તુને શું કહેવાય છે? દ્રવ્ય. એટલે હું કીધું છે બ્રહ્માંડ. એટલે કે આ સૃષ્ટિ ઉપરની જે પણ વસ્તુ, બ્રહ્માંડની જે પણ વસ્તુ છે, જે સામગ્રી છે એ બનેલી છે, એ વૈજ્ઞાનિકોએ શું કીધું? જેમાંથી બની છે એને શું નામ આપ્યું? દ્રવ્ય તરીકેનું નામ આપ્યું. કોણે? વૈજ્ઞાનિકો. આ વૈજ્ઞાનિકો એટલે કોણ? કે જે નવું નવું સંશોધન કરે, નવી નવી શોધ કરતા રહે છે એ લોકો. અહીંયા તમને પથ્થર આપેલો છે. હવે આ પથ્થર છે, આ પથ્થરને આકાર છે, દળ છે, જગ્યા રોકે છે. હમણાં કીધું ને કે બ્રહ્માંડની દરેક વસ્તુ દ્રવ્યમાંથી બની. તો પથ્થર પણ શેમાંથી બનેલો હોવો જોઈએ? આ પથ્થર પણ દ્રવ્યમાંથી બનેલો. તો પથ્થરના ગુણધર્મ શું છે? એને ચોક્કસ આકાર છે, દળ છે, જગ્યા રોકે છે. તો દ્રવ્યની મારે સામાન્ય વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? કે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે
તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહીએ છીએ. જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને મિત્રો આપણે શું કહીએ છીએ? એને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ પથ્થર છે, આકાર ધરાવે, દળ ધરાવે, જગ્યા રોકે, તો એને શું કહેવાય? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ચલો, અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે સોલિડ એટલે કે ઘન અવસ્થા, પ્રવાહી જેને કહેવાય લિક્વિડ, અને ગેસ એટલે કે વાયુ. ચલો, અહીંયા જે ઉદાહરણ છે, ચલો પક્કડ છે, પછી હમર મશીન છે, પછી આ દાંતનું ચોકઠું છે, હથોડી છે, આ ઘડિયાળ છે, સબમરીન છે, આ બુલડોઝર છે, પછી જે આ વજન ઉચકાવવાની ક્રેન છે, પછી આ કરવત છે, આ દરેક ઘન પદાર્થના ઉદાહરણ છે. હવે આ ઘન પદાર્થના જે ઉદાહરણ છે આ બધા શું ધરાવે છે? દળ ધરાવે છે. ત્યારબાદ આ બધા શું ધરાવે છે? જગ્યા રોકે છે. તો આ દરેક કોના ઉદાહરણો કહેવાય? આ દરેક છે એ દ્રવ્યના ઉદાહરણો કહેવાય. એ જ પ્રમાણે કોકો, બાથટબનું પાણી, ફ્રેશ વોટર, આ જે દરેક પ્રવાહી છે આ પ્રવાહી પણ શું ધરાવે છે? દળ ધરાવે છે, જગ્યા રોકે છે. એટલે આ પ્રવાહીને પણ શું કહેવાય? દ્રવ્યના ઉદાહરણો. ત્યારબાદ ફાયર, કેન્ડલ ફાયર, આ દરેક જે વાયુ છે, જે ગેસ છે, આ પણ શું ધરાવે છે? દળ ધરાવે છે, જગ્યા રોકે છે. તો આ દરેકને પણ શું કહેવાય? દ્રવ્ય તરીકેની ઓળખાણ આપણે આપી શકીએ છીએ. આ પણ દ્રવ્ય છે, આ પણ દ્રવ્ય છે, અને આ પણ દ્રવ્ય છે. આ ત્રણેય છે. એટલે ટૂંકમાં હું એવું કહેવા માગું છું કે ઘન હોય તોય ભલે, પ્રવાહી હોય તોય ભલે, અને વાયુ હોય તોય ભલે, આ ઉપરાંત દ્રાવણ જેવો કોઈ પણ હોય તોય ભલે, આ દરેકે દરેક જે દળ ધરાવે, જે જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. હું દળ ધરાવું છું, હું જગ્યા રોકું છું, તમે દળ ધરાવો, તમે જગ્યા રોકો, તો હું તમે શું દ્રવ્ય કહેવાઈએ? હા, કહેવાઈએ. અગાઉની પહેલી જ લીટી આપણી હતી કે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ હોય, બ્રહ્માંડ એટલે બધું આવી ગયું, પૃથ્વી સહિતનું બધી વસ્તુ આવી ગઈ, કોઈ પણ વસ્તુ હોય આ દરેક હું શેમાંથી બનેલી હોય? દ્રવ્યમાંથી. તો હું દ્રવ્યમાંથી બન્યો છું, તમે પણ શેમાંથી બન્યા છો? દ્રવ્યમાંથી બનેલા છો. એના ઉદાહરણ, ચલો, હવા જગ્યા રોકે છે, દળ ધરાવે છે. ખોરાક જગ્યા રોકે છે, દળ ધરાવે છે. એવી જ રીતે પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણો, આ બધા જ છે દળ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે. અહીંયા જો તમને એક ડીશમાં ખાદ્ય સામગ્રી આપેલી છે અને એક ચિત્રમાં તમને પ્રાણી આપેલા છે. તો આ ખોરાક છે એ દળ ધરાવે છે, જગ્યા રોકે છે. તો એ શું કહેવાય? કોનું ઉદાહરણ છે? દ્રવ્યનું. દ્રવ્યમાંથી બનેલું છે. આ પ્રાણીઓ પણ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે. તો એને પણ શું કહેવાય? દ્રવ્યમાંથી બનેલા છે તેમ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય એ દળ ધરાવતું હોય કે જગ્યા, અને જગ્યા રોકતું હોય, તો એને આપણે શું કહીએ? દ્રવ્યમાંથી બનેલું છે. ત્યારબાદ નવો પ્રશ્ન, ભારતીય તત્વજ્ઞાનીઓ, ફિલોસોફર, ઇન્ડિયન ફિલોસોફર, તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકો. આ વૈજ્ઞાનિકો એટલે આધુનિક, એટલે કે આધુનિક એટલે આજના સમયના વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકોનું કામ શું છે? નવી નવી વસ્તુની શોધ કરવાનું, નવું નવું સંશોધન કરવાનું. અને ભારતીય તત્વજ્ઞાનીઓ એટલે કે ફિલોસોફર, કે જે છે એમાંથી કંઈક નવું નવું શોધવાનું, એની નવી નવી જાણકારી મેળવવાની. તમારે આ સમાજમાં આવે પુરાતત્વ ખાતા, એટલે કે જે જૂની વસ્તુ છે, જે પ્રાચીન વસ્તુ છે, એના શું કરશે? એ બધાય શોધખોળ કરશે. હડપ્પીય સંસ્કૃતિને બધા આવે ને આપણે સમાજમાં, એવી રીતે ભારતીય તત્વજ્ઞાન એટલે કે ભારતના તત્વજ્ઞાનીઓ, આધુનિક વૈજ્ઞાનિકો, આજના સમયના વૈજ્ઞાનિકો દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું? તો ચાલો જુઓ કે પ્રાચીન કાળથી એટલે કે પહેલાના સમયથી મનુષ્ય પોતાની ચોપાસ, ચોપાસ એટલે આસપાસ,
ચોપાસ એટલે આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. આપણા પૂર્વજો કેવા હતા? વાનર હતા. તો ધીમે ધીમે હું થયો એ આસપાસની વસ્તુને સમજવાનો પ્રયત્ન કરતો ગયો. આનુવંશિકતામાં ઉત્ક્રાંતિવાદ થયો તો વાનરમાંથી કોનું નિર્માણ થયું? માનવીનું, માણસ બન્યો. તો આસપાસની વસ્તુ ગોતતો ગયો, શોધતો ગયો. તો શરૂઆતમાં આપણી પાસે ગેસ હતા? નહોતા. પેલા બે પથ્થરને ઘસીને એમાંથી જે ચિંગારી ઉત્પન્ન થાય એમાંથી આગ પેટાવતા. ધીમે ધીમે ગેસની શોધ કરી. ટૂંકમાં એટલું કહેવા માંગુ છું કે આસપાસની વસ્તુને સમજવાનો એટલે કે આસપાસની વસ્તુને ધ્યાનમાં રાખીને નવા નવા વિકાસ થતા ગયા, નવી નવી શોધો થતી ગઈ. તો ભારતીય પ્રાચીન તત્વજ્ઞાની, ભારતના પહેલાના જૂના ફિલોસોફર, જેણે દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું. અને આ જે 5 તત્વો છે એને કહેવાય પંચતત્વ. ઘણીવાર આપણે સાંભળ્યું હોય કે માનવીનું શરીર 5 તત્વોનું બનેલું છે, 5 તત્વોનું બનેલું છે. તો 5 તત્વો કયા કયા છે? આ પંચતત્વ છે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. ખાસ યાદ રાખવાનું છે આ પંચતત્વ કયા કયા છે? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. ફરીથી કહું છું, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. અને તેઓના મત મુજબ કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ હોય વસ્તુ 5 મૂળભૂત તત્વની બનેલી છે. એ પછી હું હોય તો પંચતત્વનો બનેલો છું, કે કોઈ રમકડા હોય, કે કોઈ રમકડાની કે બાળકને રમવાની વસ્તુ હોય, એ પણ શેમાંથી બની છે? આ પંચતત્વમાંથી બનેલી છે. ગ્રીક તત્વજ્ઞાનીઓ આવું કોણે કીધું? ભારતીય તત્વજ્ઞાનીઓએ. કોણે કીધું છે? ભારતીય તત્વજ્ઞાનીઓએ. હવે આ કોણ કે છે? ગ્રીક. તો ગ્રીક નામનો દેશ છે અને ગ્રીક દેશના તત્વજ્ઞાની એટલે કે ગ્રીક તત્વજ્ઞાનીઓ પણ દ્રવ્યનું આ જ પ્રમાણે વર્ગીકરણ કર્યું. તો ભારતીય વૈજ્ઞાનિકોએ કોને સમર્થન આપ્યું કહેવાય? આ ગ્રીકના વૈજ્ઞાનિકોએ કોને સમર્થન આપ્યું કહેવાય? ભારતીય તત્વજ્ઞાનીઓએ ભારતીય તત્વજ્ઞાનીને સમર્થન આપ્યું. ટૂંકમાં આ ભારતીય તત્વજ્ઞાની અને ગ્રીક તત્વજ્ઞાની બંનેની વાત કેવી થઈ? એક સરખી થઈ. ત્યારબાદ આધુનિક વૈજ્ઞાનિકો, આજના સમયના જેઓ નવી નવી શોધ કરતા હોય વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોને આધારે કર્યું. ભૌતિક ગુણધર્મ એટલે કે જેમાં શેનો બદલાવ આવે? ખાલી ને ખાલી આકાર, કદ, રંગ, અવસ્થા, આમાં બદલાવ આવે. આને કહેવાય ભૌતિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? કે જે આ વસ્તુ તો બદલાય જ છે, સાથે સાથે બે પદાર્થમાંથી નવો પદાર્થ નિર્માણ પામે છે. આને કહેવાય રાસાયણિક ગુણધર્મો. ભૌતિકમાં ખાલી ભૌતિક અવસ્થા બદલાય, કદ બદલાય, આકાર બદલાય, રંગ બદલાય છે. જે રાસાયણિકમાં શું થાય છે? આ વસ્તુ તો થવાની જ છે, સાથે સાથે એમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે. ત્યારબાદ નવો પ્રશ્ન, જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા, વૈજ્ઞાનિકોનો સમૂહ એટલે કે જે ગ્રુપ દ્વારા દ્રવ્ય વિશે કઈ કઈ વિચારધારાઓ રજૂ થઈ હતી? તો વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે 2 વિચારધારાઓ રજૂ કરવામાં આવી હતી. પહેલી વિચારધારા છે કે વૈજ્ઞાનિકોનો સમૂહ, પહેલો સમૂહ એવો માનતો હતો કે દ્રવ્ય એ લાકડાના અને લોખંડના ટુકડાની જેમ સતત છે. દ્રવ્ય છે એ લાકડાના અને લોખંડના ટુકડાની જેમ સતત છે. ચલો, સતત એટલે આ છે લાકડું, આ છે લોખંડ. હવે ચાલો, આ લાકડાનો ટુકડો છે અને આ છે લોખંડનો ટુકડો. લાકડાના ટુકડામાં જો અણુની ગોઠવણી કેવી હોય છે? થોડી
છૂટી છવાઈ હોય છે. લોખંડના ટુકડામાં કેવી હોય છે? લાકડાના ટુકડા કરતાં સહેજ ગીચ હોય છે, નજીક નજીક હોય છે, આ રીતે. તો આ લાકડાનો ટુકડો છે, આ લોખંડનો ટુકડો છે. એમાં જો આ બંને ઘન અવસ્થામાં છે તો એમાં કણો છે એકબીજાની ખૂબ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. ટૂંકમાં જો 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 અવસ્થામાંથી અવકાશ સૌથી વધારે શેમાં હોય? વાયુમાં. સૌથી ઓછો અવકાશ શેમાં હોય છે? ઘન અવસ્થામાં. સૌથી વધારે વાયુમાં અને સૌથી ઓછો અવકાશ ઘન અવસ્થામાં. એટલે કે એવું કહેવા માંગે છે જેમ લાકડું અને લોખંડમાં કણોની ગોઠવણી એ નજીક નજીક થઈ હોય છે, એમ દ્રવ્ય છે એમાં પણ લાકડું અને લોખંડની મારફત સતત ગોઠવણી થયેલી હોય છે. અવકાશ કેવો હોય છે? એની અંદર ઓછો હોય છે. ચલો, બીજો સમૂહ શું માનતો હતો? તો એવું માનતો હતો કે દ્રવ્ય એ રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. આ રણ છે, આ રણની જે રેતી છે, હવે તમે એક મુઠ્ઠી રેતી ભરો તો એમાં કેટલા રેતીના કણો આવી જાય? ઘણા બધા, હજારો લાખોની સંખ્યામાં આવી જાય. તો અહીંયા આ જે રેતી છે એની માફક દ્રવ્ય, એટલે કે દ્રવ્ય પણ ખૂબ જ અતિ સૂક્ષ્મ નાના કણોનો બનેલો હોય છે. તો પેલું છે શું હતું? લાકડું અને લોખંડની માફક સતત છે. બીજું છે એ દ્રવ્ય છે રેતીના કણોની માફક નાનો છે. આ 2 વિચારધારાઓ રજૂ કરવામાં આવી હતી. હવે એમાં આપણે પહેલી પ્રવૃત્તિ, જેનો હેતુ શું છે કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે, જે આપણે પહેલી વિચારધારા જોઈ હતી કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે, એની આપણે સાબિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ શું કરશું? 100 મિલીનું બીકર લેવાનું છે, તેને પાણીથી અડધું ભરીને એના પર શું કરવાની છે? નિશાની કરવાની છે. ચાલો, આ મેં શું લીધું? આ 100 મિલી પાણી લીધું. ચાલો, 100 મિલી પાણી લીધું. આ બીકર આપણે મોટું લીધું, 100 ml કરતાં મોટું છે બીકર, એટલે એમાં કેટલું પાણી ભર્યું? 100 ml. હવે જ્યાં પાણી ભરાણું છે ત્યાં શું કરવાનું? આપણે એક નિશાની કરી દેવાની છે. હવે શું કીધું છે? તેમાં થોડી ખાંડ અથવા તો મીઠું નાખીને કાચના સળિયા વડે ઓગાળો. ચાલો, બહારથી શું નાખ્યું? ખાંડ કે મીઠું. હવે શું કરવાનું છે? આ કાચના સળિયા વડે તેને ઓગાળવાનું છે. કાચના સળિયા વડે ઓગાળીશ તો શું થશે? જુઓ, આ બીકરમાં પાણી ભર્યું હતું, ઓગાળીશ તો એવું થાય છે કે આ ખાંડના કે મીઠાના કણો છે એ શું કરશે? આ રેતીના કણોની વચ્ચે જે અવકાશ છે, આ અવકાશની વચ્ચે આ રીતે ગોઠવાઈ જાય છે. હવે મારી નિશાની તો ક્યાં હતી? અહીંયા. તો નિશાનીની ઉપર પાણી જાય છે? નથી જતું. તો આ રેતીના કણો થોડાક સમય પછી દેખાતા બંધ થઈ જાય તો ક્યાં જાય છે આ રેતીના કણો? આ જે અવકાશ છે મીઠાના કણો, આ પાણી વચ્ચે જે અવકાશ છે એ અવકાશમાં ખાંડ કે મીઠાના કણો પોતાનું સ્થાન મેળવી લે છે. જો આ જ પ્રમાણે આ પાણી છે, એની વચ્ચે જો કણો વચ્ચે અવકાશ છે, બહારથી મીઠું નાખો છો, હલાવો છો, એટલે આ પ્રમાણેની સ્થિતિ ઊભી થાય છે કે પાણીના કણો વચ્ચે જે અવકાશ હતો ત્યાં જો હું ડોટ કરું છું એ પ્રમાણે શું થાય છે? ત્યાં આ મીઠાના કણો ગોઠવાઈ જાય છે. હવે અવલોકન કરવાનું છે કે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. તો હમણાં આપણે કીધું ને, આ પ્રવૃત્તિમાં આપણે જોયું
કે જ્યાં નિશાની કરી હતી ત્યાં સુધીનું જ પાણી છે, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. તો આકૃતિમાં ચમચીમાં લીધેલ ખાંડ કે મીઠું સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે. શું થાય છે? આ પાણી છે, ખાંડ કે મીઠું નાખો છો, સમગ્ર પાણીમાં શું થાય છે? ઓગળી જાય છે. ત્યારબાદ પહેલો સવાલ, તમારા મત મુજબ બીકરમાં નાખેલી ખાંડ અથવા તો મીઠાનું શું થાય છે? તો એ દ્રાવ્ય થઈ જાય છે, એટલે કે પાણીમાં ઓગળી જાય છે. બીજો સવાલ, આ જે તમે નાખો છો મીઠું કે ખાંડ એ અદૃશ્ય થઈ ગયા? હા, એ અદૃશ્ય થઈ ગયા. પણ ક્યાં ગયા અદૃશ્ય થઈને? તો પાણીના અણુ વચ્ચે જે અવકાશ છે, અવકાશ એટલે ખાલી જગ્યા, અવકાશ એટલે ખાલી જગ્યા, આ ખાલી જગ્યામાં ગોઠવાઈ જાય છે આ જ રીતે. ત્યારબાદ ત્રીજો સવાલ, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? તો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. શું કામ નથી થતો? તો આ રીતે જે અવકાશ હતો એની અંદર કણો ગોઠવાયા એટલે ફેરફાર થતો નથી. તો આની ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ? તો આપણું તારણ એવું નીકળે કે દ્રવ્ય એ સતત કણોનું બનેલું છે. દ્રવ્ય છે એ લોખંડ અને લાકડાના ટુકડાની માફક સતત કણોનું બનેલું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. ચાલો, બીજી પ્રવૃત્તિ છે, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. જે વૈજ્ઞાનિકોએ વિચારધારા રજૂ કરી હતી એમાંથી બીજી વિચારધારા કે દ્રવ્ય છે એ રેતીના કણોની માફક અતિ સૂક્ષ્મ બનેલું હોય છે. તો દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. તો સૌ પ્રથમ શું કરવાનું છે? પોટેશિયમ પરમેંગેનેટ, ખાસ યાદ રાખજો એનું અણુસૂત્ર KMnO4. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક. સ્ફટિક એટલે કે તમારી ઘરે જે ખાંડ છે, આ ખાંડનો જે આકાર છે ને આપણે કહીએ સ્ફટિક આકાર, તો એનો એક દાણો તો એક સ્ફટિક, બે દાણો તો બે સ્ફટિક. એ રીતે KMnO4 ના જે આપણે કેટલા સ્ફટિક લેવાના છે? 2 થી 3 સ્ફટિક લઈને તેને 100 મિલી પાણીમાં ઓગાળવાના છે. ચલો, આ મેં બીકર લઈ લીધું. આ બીકરમાં મારે શું કરવાનું છે? આ 100 મિલી પાણી, H2O એટલે પાણી, એમાં બહારથી શું નાખીશ? 2-3 KMnO4 ના સ્ફટિક. અમે શું નાખ્યું? KMnO4 ના સ્ફટિક નાખી દીધા. હવે શું કરવાનું છે? આ દ્રાવણમાંથી 10 મિલી દ્રાવણ લઈ તેને શુદ્ધ 90 મિલી પાણીમાં ઉમેરવાનું છે. આવી જ પાછી બીજી વાર, ત્રીજી વાર પ્રવૃત્તિ કરવાની. એટલે કઈ રીતે જોવો, આ કુલ દ્રાવણ બની ગયું, હલાવ્યા એટલે શું થઈ ગયું? દ્રાવણનો રંગ બદલાઈ ગયો. હવે આ જે દ્રાવણ બને છે એમાંથી મારે 10 ml દ્રાવણ, કેટલું દ્રાવણ? આ 10 મિલી દ્રાવણ એક કસનળીની અંદર અલગ લેવાનું છે. 100 ml દ્રાવણ બન્યું, એમાંથી કેટલું લીધું? 10 ml. હવે ફરીથી એક બીકર લઈશ. આ બીકરની અંદર કેટલું પાણી? 90 ml પાણી પ્લસ 10 ml કસનળી. કુલ કેટલું થઈ ગયું? 100 ml. હવે ફરીથી હું કરીશ, આમાંથી પાછી શું ભરીશ? 10 ml કસનળી. કેટલા ml? 10 ml. હવે ફરીથી બીકર લઈશ, કેટલું પાણી નાખીશ? 90 ml પાણી. અને શું કરવાનું છે? આ 10 ml જે છે દ્રાવણ કસનળીને ઉમેરવાનું છે.
10 ml કસનળીનું દ્રાવણ. ચલો એકવાર રિપીટ કરું છું. સૌ પ્રથમ 100 ml પાણી લીધું, 2 થી 3 સ્ફટિક KMnO4 નાખ્યા, હલાવ્યા, ઓગાળ્યા. હવે એમાંથી કેટલું દ્રાવણ લીધું? 10 ml ની કસનળી ભરી. બીજા બીકરમાં 90 ml પાણી ભર્યું, આ 10 ml ની કસનળી એની અંદર ઠાલવી દીધી. કુલ દ્રાવણ 100 ml થઈ ગયું. હવે પાછું આમાંથી 10 ml ની કસનળી ભરી અને એક નવું બીકર લઈને એમાં 90 ml પાણી ભર્યું, આ 10 ml ની કસનળી એની અંદર ઠલવી દીધી. તો આવું હું કેટલી વાર કરું છું? 7 થી 8 વખત. આવું કેટલી વાર કરું છું? 7 થી 8 વખત. તો શું થાય છે? શરૂઆતમાં જે દ્રાવણનો રંગ હતો, આ દ્રાવણનો રંગ ધીમે ધીમે આ પહેલું બીકર, બીજું બીકર, ત્રીજું બીકર, આ ક્રમશઃ જેમ તમે આગળ વધો છો એમ દ્રાવણનો રંગ આછો થાય છે. આછો થાય છે એનો અર્થ શું થાય છે? કે આમાં વધારે પડતા KMnO4ના સ્ફટિક હતા. મેં એમાંથી ખાલી કેટલાના લીધે? 10 mlના. 90 પાછું પાણી નાખ્યું તો સ્ફટિક ઘટી ગયા. પાછી એમાંથી કસનળી ભરી તો સ્ફટિક એના કરતાં પણ ઓછા. 90 ml પાણી નાખ્યું, દ્રાવણ બનાવું. ટૂંકમાં પહેલામાં KMnO4ના સ્ફટિક વધારે. સ્ફટિક એટલે એની અંદરના રહેલા કણો. આમાં વધારે કણો KMnO4ના, આમાં એની કરતાં ઓછા કણો, આમાં એની કરતાં ઓછા કણો. તો જેમ જેમ કણોની સંખ્યા ઘટતી જાય એમ રંગ કેવો થાય છે? આછો. તો કણોની સંખ્યા ઘટે છે એટલા માટે રંગ કેવો થાય છે? આછો થતો જાય છે. જો અહીંયા તમને આપેલું જ છે કે શરૂઆતમાં શું બનાવ્યું આપણે? 100 ml પાણી પ્લસ 2-3 KMnO4ના સ્ફટિક. એમાંથી શું કર્યું? 10 ml દ્રાવણની વસ્તુ નાખી અને 90 ml પાણી નાખ્યું. તો રંગ જોવો, કણોની સંખ્યા ઘટી તો સહેજ, એના કરતાં આછો થયો. ફરીથી એમાંથી 10 ml લીધું અને બીજું 90 ml શું નાખ્યું આપણે? પાણી નાખ્યું. એટલે એના કરતાં રંગમાં ફેરફાર થયો. શું કામ? કણોની સંખ્યા ઘટી. ફરીથી 10 ml એ વસ્તુ લીધી અને એમાં આપણે 90 ml શું નાખ્યું? પાણી નાખ્યું. તો એનામાં પણ રંગમાં ફેરફાર થયો. ફરીથી આપણે શું કર્યું છે? 10 ml એ વસ્તુ રાખી, એની અંદર આપણે શું નાખ્યું? 90 ml પાણી નાખ્યું. હવે ફરીથી પાછું એમાંથી 10 ml દ્રાવણ લીધું અને એની અંદર પાછું શું નાખ્યું? 90 ml પાણી નાખ્યું. તો જો દરેક વખતે રંગ ક્રમશઃ કેવો થાય છે? રંગ એ ક્રમશઃ આછો થાય છે. એનું મુખ્ય કારણ શું છે? એનું કારણ એવું છે કે KMnO4ના કણોની સંખ્યા ઘટે છે. કારણ કે દરેક વખતે તમે 90 ml પાણી ઉમેરતા જાઓ છો તો KMnO4ના જે કણોની સંખ્યા શું થાય છે? ઘટે છે. એટલે ક્રમશઃ રંગમાં પરિવર્તન આવે છે, રંગ આછો બને છે. આવી જ રીતે દ્રાવણને હમણાં જેમ કર્યું એમ 5 થી 8 વખત મંદ બનાવો. મંદ બનાવો એટલે કે એની અંદર પાણી ઉમેરવું. મંદ બનાવવો એનો અર્થ થાય છે એની અંદર પાણી ઉમેરવું. ચલો સવાલ છે આપણી પાસે, શું હજુ પાણી રંગીન રહે છે? તો જવાબ આવશે હા. શું કામ? કે પાણીને ગમે એટલી વખત મંદ કરો તો થોડાના થોડા કણો તો આગળ વધવાના જ છે. એટલે પાણી છે એ વધુ મંદ કરવા છતાં રંગીન જ રહે છે. આપણું તારણ શું નીકળે છે? કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. એમાં ગમે એટલું પાણી તમે એડ કરતા જાઓ તો થોડાના થોડા કણો છે આગળ વધવાના છે. તો છેલ્લું બીકર આવે એમાં ભલે પહેલા બીકરમાં 1 લાખ કણો છે, છેલ્લામાં ભલે ખાલી 5 જ કણો હોય. ટૂંકમાં આ કણો છે એ શું કરશે? આગળ વધે છે. એટલે દ્રાવણ કેવું રહે છે? આપણું રંગીન રહે છે. તો અહીંયા આપણે 2
વિચારધારા માટેની પ્રવૃત્તિ જોઈ, પેલું લાકડા અને લોખંડની માફક દ્રવ્ય સતત છે એની પ્રવૃત્તિ પણ જોઈ, અને બીજી પ્રવૃત્તિ આપણે અત્યારે જોઈ કે રેતીના કણોની માફક દ્રવ્યના કણો છે અતિ સૂક્ષ્મ બનેલા હોય છે. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.